તો અમદાવાદ શહેરમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી અને આગમાં 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે। આરોપીનું નામ જો કહેવામાં આવે તો જે ફેક્ટરી જેના નામે હતી તે આરોપી અત્યારે ફરાર છે અને લાયસન્સ જે છે ફેક્ટરી ધમધમાવા માટે જે લાયસન્સ પણ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ તે લાયસન્સ પહેલેથી જ તેને નહોતું આપવામાં આવ્યું, રદ કરી દેવામાં આવ્યું હતું। તેમ છતાં પણ આજે ગેરકાયદેસર ફટાકડા બનાવતી ફેક્ટરી છે તે ઊભી કરવામાં આવી હતી અને આજે એમાં જે હોનારત છે તે સર્જાઈ છે અને તેમાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો ગેરકાયદેસર આખી જે ફટાકડા બનાવતી ફેક્ટરી હતી તે ધમધમી રહી હતી। આરોપીનું નામ છે મેહુલ ડોડિયા કે જે હાલ ફરાર છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। તો સાપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કરવામાં આવશે। ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 5 થી 7 જેવા તો ખરા। બાળક એક કે બે છે। એ તો હમણાં સાહેબ આપશે બધા 18 નથી, 9 જ આવ્યા છે બધા। જે આવ્યા બધા 108 વાળા જેટલા અહીં લાયા એટલા બધા છે, મિક્સ में है। हम अभी कोई कही ना सका है पर सर हम ऐसे नहीं इंटरव्यू ये देंगे तो ये फंस जाएंगे ना बेचारे यार। भाई में तुमको जवाब दे देंगे। હાલમાં જે ઘટના બની છે ત્યાં ફટાકડાની ફેક્ટરીમાં જે દુર્ઘટના બની છે એ અનુસંધાને ઇન્જર્ડ લોકોને અહીંયા એલજી હોસ્પિટલ મણિનગર ખાતે લાવવામાં આવ્યા છે। એમાંથી 4 લોકોનું મૃત્યુ થયાનું કન્ફર્મ થયું છે અને બીજા જે 4 છે એ લોકોની અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે। ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર તમામ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે। અમે પર્સનલી પણ બધું જોઈને જોયું છે। થોડીક ઇન્જરી બહુ સિરિયસ છે એટલે એમની વધારે સારી રીતના લોકો ટ્રીટમેન્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે। જે ઇન્જર્ડ છે એમની એજ હજી ખબર નથી પડી, પણ જે પણ એ જ્યારે નીકળી શકશે એ વધુ માહિતી અમે આપી શકશું। અત્યારે જેની ઇન્જરીનું જે અત્યારે મતલબ ટ્રીટમેન્ટ ચાલે છે એ લોકો માટે અંડર ટ્રીટમેન્ટ છે, એમાં 2 લેડીઝ અને 2 જેન્ટ્સ છે અને એમાં કોઈક નાના બાળક પણ હોય એવું જણાય છે। એટલે કેટલા નાના છે એ અત્યારે કન્ફર્મ નથી કરી શકતા। અત્યારે બે દેખાય છે, કેમ કે અમે અત્યારે ડૉક્ટર લોકો ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા એટલે વધુ અમે એમને ડિસ્ટર્બ નથી કરતા, કેમ કે વારંવાર જઈને એમને બીજી બધી બાબતો પૂછવી એ હાલના તબક્કે યોગ્ય નથી। ફર્ધર બધું સારું થઈ જશે ભગવાન કરે એટલે પછી વધુ માહિતી આપણે આપીશું। કોઈ વસ્તુ અત્યારે ખબર નથી પડી, ઇવન એમના નામ પણ અમને નથી ખબર પડી અને ડૉક્ટર્સ લોકોની પ્રાયોરિટી ફક્ત હેલ્થની છે અને એ લોકો એના ઉપર જ અત્યારે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે। હજી સુધી અમને કોઈ રિલેટિવ્સનો કોન્ટેક્ટ થયો નથી। અમે અત્યારે જ એટલે અહીંયા પોલીસની ટીમ એટલે રાખી છે કે એમના કોઈ રિલેટિવ આવે તો એમની વધુ વિગત મળી શકે। જે ઇવન જે ડેડ બોડી છે એ લોકોના કોઈ સંબંધીઓ હોય એ અથવા અત્યારે જેમની ટ્રીટમેન્ટ ચાલે છે એ લોકો માટે પણ કંઈક કોન્ટેક્ટ મળી જાય એ પ્રકારના અત્યારે અમારી ટીમમાં પણ લગાવેલી છે અને એ લોકો આવશે તો એમને પણ અમે જરૂરી જે પણ મદદ કરવાની હશે એ કરશું। હાલ અત્યારે હું તો ન કહી શકું, આપ મેડિકલ લોકો ડૉક્ટર્સને પણ જાણી શકો, પણ સિરિયસ ઇન્જરીઝ છે એ લોકો અત્યારે એક જ વસ્તુ ઉપર ધ્યાન આપે છે કે જે લોકો પ્રાઇમરી જે પણ ટ્રીટમેન્ટ કરવાની હોય એ ટ્રીટમેન્ટ કરવાની અત્યારે લોકો કોશિશ કરી રહ્યા છે। અત્યારે જ્યારે અહીંયા 8 બોડીઓ આવ્યા હતા સિરિયસ લોકો, એમાંથી 4 તો ઓલરેડી ડેડ હતા એવું ડૉક્ટર્સનું કહેવાનું છે અને 4ની ટ્રીટમેન્ટ એ લોકોએ તરત ચાલુ કરી દીધી હતી। હાલમાં અત્યારે મારા પર તો મને અહીંયા કોઈ વસ્તુ ખ્યાલ નથી। અહીંયા એલજીમાં આટલી ઘટના બની છે એટલે અમે અત્યારે તરત આવી ગયા છે બધા। ये एरिया जो रामोल વિસ્તારમાં પડે છે અને આગળ આરએએફનો હેડક્વાર્ટર છે, તો આરએએફની ટીમો પણ અહીંયા આવી ગઈ હતી તરત જ। પોલીસ પણ અહીંયા છે અને ફાયરની ટીમો પણ છે। રેસ્ક્યુ ઓપરેશન પણ અત્યારે ચાલી રહ્યા છે। એલજી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં પણ ત્યાં ડીસીપી કક્ષાનો અધિકારી છે અને અત્યારે કન્ફર્મ જ્યારે ખબર પડશે ત્યારે આપણો મીડિયાનો જાણ કરવામાં આવશે અને કુલ 15 લોકો ઇન્જર્ડ થયા હતા પ્રાથમિક દૃષ્ટિએ, જેમાંથી 1 ડેથ કન્ફર્મ થઈ છે
આરોપીઓની વિરુદ્ધમાં BNS કલમ 105 જો જૂની કલમ IPC 304 મુજબ ગુના દાખલ કરવામાં આવશે અને એના સાથે સાથે એક્સપ્લોઝિવ એક્ટ્સનો બી ક્યોંકિ આ ગેરકાયદેસર ચાલતી હતી અને લાયસન્સ ના હતા તો એક્સપ્લોઝિવ એક્ટનો પણ એમાં એડ કરવામાં આવશે અને બધી ટીમો ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ પણ આરોપીઓની શોધી રહી છે. આરોપીનું નામ મેહુલ ડોડિયા છે અને બીજા પણ એના સાથે કોણ કોણ સંડાયેલા છે અને એનો જમીન કોની છે આ બધાને અત્યારે અમે શોધી રહ્યા છીએ. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, અત્યારે હોસ્પિટલ ખાતે આપ ઉપસ્થિત છો. અત્યારે હોસ્પિટલમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે જે ઇજાગ્રસ્ત છે તેમને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે સારવાર માટે. હાલ ત્યાંની શું સ્થિતિ? આ ચોક્કસ હાલ જે કહી શકાય કે જે 4 લોકો અહીં જે બચ્યા છે તેઓની સારવાર છે તે LG હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજી અન્ય જે લોકો છે તેઓની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પરંતુ આપણે દ્રશ્યો બતાવીશ. જે દ્રશ્યો છે તે અમદાવાદ જે LG હોસ્પિટલ છે તેના જે બર્ન્સ વોર્ડ છે એ વોર્ડના હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે તમામ જે લોકો છે ડોક્ટરો તેઓની હાલ સારવાર છે તે હાલ અહીં કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે બર્ન વોર્ડ છે તેની અંદર ડોક્ટરોની ટીમ હાલ પહોંચી છે. ડોક્ટરોની ટીમ છે તે તમામ જે અન્ય જે 4 લોકો જે બચી ગયા છે તેઓની હાલ સારવાર છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે અને ચોક્કસ એ કહી શકાય કે જે બર્ન વોર્ડ છે તેમાં હાલ અલગ અલગ જે સારવાર છે તે હાલ અહીં આપવામાં આવી રહી છે અને બચાવવાનો પ્રયાસ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યો છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે હાલ જે સત્તાવાર જે માહિતી મળી રહી છે સિવિલ જે LG હોસ્પિટલની, તો LG હોસ્પિટલમાંથી હાલ 4 લોકોની ડેથ છે તે કન્ફર્મ થઈ ગઈ છે. પોલીસ તેના પરિવારજનો છે, સભ્યો છે, તેઓની શોધખોળ કરી રહી છે કે તેના પરિવારજનો કોણ છે, તેના સભ્યો કોણ છે, તેની સાથે પણ તેઓને મળવાનો કઈ તો પ્રયાસ થાય તે પ્રકારની પણ હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અને હાલ જે કહી શકાય કે LG હોસ્પિટલમાં જે અન્ય જે 4 લોકો છે તે 4 લોકોની સારવાર જે આપવાનું કામગીરી કરવામાં આવી છે. એમાંથી પણ મોટા ભાગના જે 4 લોકો છે તેમાં મહિલાનો પણ સમાવેશ છે અને એની અંદર એ પણ માહિતી મળી રહી છે કે તેઓ વધુ પડતા જે બર્ન થઈ ગયા છે તેઓને વધુ સારવારની જરૂરિયાત છે. તેના લઈને જ ડોક્ટરની આખી ટીમ છે તે હાલ તમામ જે 4 જે દર્દીઓ છે જે ઇન્જર્ડ થયા છે તે આગની ઘટનાની અંદર ફટારા ફેક્ટરીની અંદર તેઓને હાલ સારવાર છે તે આપવામાં આવી રહી છે. તો દુર્ઘટના અંગે PM મોદીએ પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકના નજીકના સ્વજનને 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. દરેક ઘાયલને ₹50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાતની ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં થયેલા જાનહાનિના સમાચારથી ખૂબ દુઃખ થયું છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોના વહેલા સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. સ્થાનિક પ્રશાસન અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી દરેક મૃતકના નજીકના સ્વજનને ₹2 લાખની અનુગ્રહ સહાય આપવામાં આવશે. જ્યારે દરેક ઘાયલને ₹50,000ની સહાય આપવામાં આવશે. તે અંગે PM મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. તો આ સાથે દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેમજ ઈજાગ્રસ્તોને પણ સહાય કરવામાં આવશે અને આ સાથે જે મૃતકના નજીકના સ્વજન છે તેમને ₹2 લાખની અનુગ્રહ સહાય આપવામાં આવશે. જ્યારે દરેક ઘાયલને ₹50,000ની સહાય આપવામાં આવશે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, PM મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. આ સાથે સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. જે મૃતકના સ્વજનો છે તેમને 2 લાખની સહાય, આ સાથે જે ઘાયલ છે તેમને 50,000ની સહાય આપવામાં આવશે. પ્રણવ, ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જે કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે મેસેજ કન્વે કર્યો છે કે જે અમદાવાદ જિલ્લા ગ્રામીણ વિસ્તારની અંદર જે રામોલ જે હાઈવે છે ત્યાં જે ઘટના બની છે મહેમદપુરા ગામની અંદર જે ફેક્ટરીની અંદર બ્લાસ્ટ થયું છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર પોતાની જે સંવેદના છે તે વ્યક્ત કરી છે અને સાથે જ જે સરકારી સહાય હોય છે તે સહાય પણ જાહેર કરવાની પણ તેઓએ હાલ અહીં કરી છે. પરંતુ ચોક્કસ એક મોટી દુર્ઘટના આજે અમદાવાદ ગ્રામીણ વિસ્તારમાં બની છે અને જે રીતે એ કહી શકાય કે જે 8થી પણ વધુ લોકોના હાલ ડેથ છે તે હાલ સમાચાર મળી રહ્યા છે અને ચોક્કસપણે કહી શકાય કે તમામ લોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખી સંવેદના છે તે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી અહીં વ્યક્ત કરી છે. જી
જે પ્રણવ, આપ હોસ્પિટલમાં હાજર છો, ઘણા જે ગંભીર ઇજાગ્રસ્ત લોકો ત્યાં આગળ આવ્યા છે તેમને પણ આપે જોયા હશે, એટલે તેમાં શું બાળકોનો સમાવેશ થઈ રહ્યો છે? શું બાળકો એમાં સમાયેલા છે? શું તેને લઈને કોઈ પણ પ્રકારનું અપડેટ મળી રહ્યું છે? કારણ કે જે પણ બાઇટો સાંભળવામાં આવી છે તેમાં થોડો ઘણો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કદાચ જે ઇજાગ્રસ્તો છે તેમાં બાળકોનો પણ સમાવેશ છે. ચોક્કસ, કારણ કે હાલ જે લોકો 8 લોકો અહીં લાવવામાં આવ્યા હતા તેમાંથી 4 લોકોના ડેથ થયા છે, તે 4 લોકોના ડેથ કન્ફર્મ થયા છે, તેમાં મહિલાઓનો પણ સમાવેશ થયો છે અને જે કહી શકાય કે અધિકારીઓ પણ હાલ અહીં પહોંચ્યા છે અને તેમાં મહિલા અને બાળકોનો પણ અહીં સમાવેશ થઈ રહ્યો છે. હાલ જે પોલીસના અધિકારીઓ ત્યાં અંદર ગયા હતા રાઉન્ડમાં, તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે મોટાભાગની જે બોડી છે તે અહીં બર્ન થઈ ગઈ છે, તેથી હાલ અહીં કહેવું થોડું ઉતાવળું રહેશે. હાલ સારવાર બાદ જ ડોક્ટરોની જે તબીબોની ટીમ છે તે અહીં વાત કરશે કે કેટલા લોકોને કેટલા ટકા તેઓ બર્ન અહીં થયા છે. પરંતુ હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે કે જે 4 લોકો બંધ થયા છે તેની અંદર મહિલાઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે અને એ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓની પણ સારવાર હાલ ચાલી રહી છે અને કદાચ એમાંથી પણ કદાચ કોઈનું ડેથ થાય તો એ નવાઈ નહીં કહી શકાય, કારણ કે મોટાભાગની જે બોડીઓ લાવવામાં આવી રહી હતી તે મોટાભાગની બોડીઓ છે એ બંધ હાલતમાં લાવવામાં આવી હતી 108ના માધ્યમથી અને હાલ તમામ લોકોની જે સારવાર છે તે આપવાની તજવીજ છે તે જે ડોક્ટરો છે તે હાલ અહીં કરી રહ્યા છે. પરંતુ ચોક્કસ મહિલાઓને બાળકોનો પણ અહીં આ ઘટનાની અંદર જે દાઝી જવા અને સાથે ડેથમાં તેનો સમાવેશ અહીં થઈ રહ્યો છે. જી પ્રણવ, જે પ્રમાણે ચર્ચાઓ સામે આવી છે ત્યારે એ વસ્તુ પણ સામે આવી છે કે જે બ્લાસ્ટ હતો તે ખૂબ જ ભયંકર હતો, ખૂબ જ પ્રચંડ હતો અને લગભગ 5 થી 6 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. એટલે તે કેટલો પ્રચંડ વિસ્ફોટ હશે તેની પણ આપણે વાત કરીએ તો જે અત્યારે જે ઇજાગ્રસ્તો છે તેમની શું સ્થિતિ છે? કારણ કે હોસ્પિટલમાં અત્યારે કયા પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે? હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે હોસ્પિટલમાં સતત જે ડોક્ટરોની ટીમ છે તે સ્ટેન્ડ ટુ રહેવા જોવા મળી રહી છે. તમામ જે બર્ન્સ વિભાગ છે તે બર્ન્સ વિભાગની અંદર તમામ જે ડોક્ટરો તબીબો છે તે હાલ અહીં પહોંચ્યા છે અને સારવાર છે તે હાલ અહીં આપવાનો પ્રયાસ તે તમામ લોકોને કર્યા છે. હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ જોઈ શકો છો કે આ જે એલજીનો જે બર્ન્સ વોર્ડ જે છે તેના હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું અને આપ જોઈ શકો છો અંદર પણ હિલચાલ જબરદસ્ત ચાલી રહી છે કે તબીબો છે તે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે 4 વ્યક્તિઓ અહીં દાખલ છે જેઓની સારવાર ચાલી રહી છે તેઓને છેલ્લી ઘડી સુધીનો અહીં બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે એલજી હોસ્પિટલનું જે ડિપાર્ટમેન્ટ છે જોઈ શકાય છે. હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું ડિપાર્ટમેન્ટ સર્જરી ઓફ બર્ન વોર્ડ, તેની અંદર હાલ તમામ જે ડોક્ટરો છે આરએમઓથી માંડીને તમામ જે ઉચ્ચ જે કહી શકાય કે ડોક્ટરો છે તે પહોંચ્યા છે. પોલીસના અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને જે બર્ન વોર્ડ છે તેને બહારનાથી હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે હાલ તમામ લોકોની સારવાર અહીં ચાલી રહી છે. પણ દ્રશ્યોમાં ચોક્કસપણે કહી શકીશ કે જે ડેડ બોડી લાવવામાં આવી રહી હતી તે ડેડ બોડી જે છે તે ઘણી બધી બંધ થઈ ગઈ હતી. 80% પણ વધુ જે બંધ છે તે ડેડ બોડી થઈ હતી. તે પ્રકારની હાલ પ્રાથમિક માહિતી અહીં મળી રહી છે અને તેની જ સારવાર હાલ કરવામાં આવી રહી છે. તેમાં મહિલાઓનો પણ સમાવેશ છે, બાળકોનો પણ સમાવેશ છે અને હાલ જે કહી શકાય કે અમદાવાદના જે સિવિલ હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. ત્યાં પણ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થઈ રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે આ પ્રકારની ફેક્ટરીઓ કઈ રીતે ધમધમી રહી છે. કેમ કોઈ પ્રકારના ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં નહોતા આવ્યા? શું એ જગ્યા ઇનલીગલી હતી? ઇનલીગલી એ ફેક્ટરી ચાલી રહી હતી? પોલીસ પણ પહોંચી છે, એફએસએલની ટીમ પણ ત્યાં પહોંચી છે. એફએસએલની ટીમ દ્વારા પણ ત્યાં હાલ તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ દુઃખ વ્યક્ત કર્યું છે આ ઘટનાને લઈને. એટલે આપ એ ઘટનાની ગંભીરતા આપ સમજી શકો છો કે ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને લઈને તેઓએ પણ જે કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંવેદના વ્યક્ત કરી છે આ ઘટનાને લઈને અને સહાય પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ ચોક્કસ આ પ્રકારની ફેક્ટરીઓ કઈ રીતે ચાલી રહી છે કેમ? જી પ્રણવ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો અમદાવાદની આ હચમચાવનારી ઘટના કે જેમાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે આ પ્રકારે ક્યાં સુધી ઘટનાઓ સર્જાતી રહેશે અને ફટાકડાની ફેક્ટરીઓ પર લગામ ક્યારે લાગશે તેને લઈને સવાલ થઈ રહ્યો છે. કારણ કે ગેરકાયદેસર ફેક્ટરીઓ ધમધમતી હોય તેવી આ પહેલી ઘટના નથી. શું ફેક્ટરીમાં ફાયરના સાધનો હતા કે નહીં તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે.
ત્યારે ક્યાં સુધી ભભૂકશે આ મોતની આગ અને લોકોના જીવ જશે અને લોકોનો ભોગ લેવાશે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, અનેક સવાલો આખરે ઉદ્ભવી રહ્યા છે કારણ કે આખી જે ફેક્ટરી હતી તે ગેરકાયદેસર ધમધમી રહી હતી। જે આરોપી છે તેને પકડવા માટે, તેની શોધખોળ માટે અત્યારે કેવા પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જે રીતે પ્રાથમિક જાણકારી મળી રહી છે, મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ જે છે તે 2023થી આ લગભગ ફેક્ટરી ગેરકાયદેસર ચલાવતો હતો। અનેક વખત હંગામી ધોરણે તેને લાયસન્સ મેળવવા માટે કવાયતો પણ કરી છે, પ્રોસિજર પણ કરી છે, પરંતુ તે લોકોને જે લાયસન્સ છે તે નહોતું મળ્યું અને તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવ એટલે કે જે ફટાકડા માટે વપરાતું દારૂખાનું જે છે તે અહીં આગળ લાવવામાં આવતું હતું અને ત્યારબાદ અનેક વખત ફટાકડાનો વેપાર જે છે તે પણ કરવામાં આવ્યો છે। મહેમદપુરા ટેલેન્ટ ફેક્ટરી નામથી જે આ ફેક્ટરી જે છે તે ચાલતી હતી। પોલીસ માત્ર આ બાબતેનો અભિપ્રાય જે છે તે સ્ટ્રક્ચર રિપોર્ટ જે છે તે બાબતેનો અભિપ્રાય આપતી હોય છે, પરંતુ તે નેગેટિવ આપી અને તેને કેન્સલેશન માટે પણ પોલીસે અગાઉ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હોય તે પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે। ફાયર બ્રિગેડ દ્વારા પ્રાથમિક તબક્કે તેને પરમિશન આપવામાં આવી હતી કે કેમ તે બાબતે અત્યારે હાલ કોઈપણ પ્રકારનો જવાબ ફાયર બ્રિગેડ દ્વારા નથી મળી રહ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયર બ્રિગેડની જવાબદારી જે છે કે આવા પ્રકારની ફેક્ટરી જે છે તે અવૈધ રૂપથી ચાલતી હોય ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ। અને ફટાકડાની ફેક્ટરીઓ જે છે તે વાંચ રોડ ઉપર, રામોલ રોડ ઉપર આવેલી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે તે અગાઉ પણ કરવામાં આવી છે। જ્યારે પણ આવા પ્રકારના બનાવ બનતા હોય છે ત્યારે માત્ર કાર્યવાહીની નામે થોડી ઘણી દબાણરૂપ કાર્યવાહી જે છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ ઠોસ અને નક્કરરૂપ પગલાં જે છે તે નથી લેવાતા અને તેના જ કારણે આવા પ્રકારના બનાવો જે છે તે સામે આવતા હોય છે। અગાઉ જે રીતે ડીસા ફેક્ટરીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી તે પણ હાઈકોર્ટમાં અત્યારે હાલ મેટર સુનાવણી પર છે અને તેમાં પણ તેમના વિરુદ્ધ કાયદેસરને અને નક્કર પગલાં જે છે લેવા માટે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન અનેક વખત કીધું છે, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે બાબતની હજી જાણ નથી થઈ શકી। જો આ બાબતે અત્યારે આ જે બનાવ બન્યો છે તેમાં કોઈ નક્કર પુરાવા સાથે પોલીસ કાર્યવાહી કરે અને સાથે સાથે ફાયર બ્રિગેડ એક્શનમાં આવે તો આ પ્રકારની કામગીરી જે છે તેનાથી અનેક લોકોના જીવ જે છે તે મોતમાં જતા અટકી શકે છે। અત્યારે હાલ જે આપ ઘટના સ્થળ જોઈ શકો છો તેમ ઉપરથી ચોક્કસ લાગી રહ્યું છે કે ક્યાંય પ્રકારે જે અહીંયા આગળ સ્ટ્રક્ચર જે છે તે સ્ટ્રક્ચર નહોતું બનાવવામાં આવ્યું, કાયદેસરની ફેક્ટરી જે છે તે નહોતી રાખવામાં, માત્ર ને માત્ર નામ રૂપ જે રીતે ફાયરના ઇમરજન્સી જે છે તેના રાખવામાં આવતા જે સાધનો જે છે સંસાધનો તે માત્ર ને માત્ર રેતી અને ફાયર એક્સટિંગ્વિશર છે તે રાખવામાં આવેલા છે અને તેના પગલે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારે ફેક્ટરી ચાલતી હશે, પરંતુ અત્યારે જ્યારે આ બનાવ બન્યો અને બનાવ બનતાની સાથે જ પોલીસ અને અન્ય લોકો જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે જ સામે આવ્યું કે ખરેખર કેટલા સમયથી અવૈધ રૂપે આ ફેક્ટરી ચાલતી હતી અને લોકોના જીવ હોમાય તે પ્રકારે આ કામગીરી જે છે તે અહીંયા આગળ કરવામાં આવતી હતી। હવે આગામી સમયે જ્યારે આરોપી મેહુલ ડોડિયા જે છે તેની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય ટીમો જે છે તપાસમાં લાગી છે તે ધરપકડ કરે ત્યારબાદ ખ્યાલ આવશે કે તે કેટલા સમયથી આ ફેક્ટરી ચલાવતો હતો, કોને ફટાકડા વેચતો હતો અને કેવી રીતે પરમિશન આપી અને કોને કોને ઘૂસ આપી અને આ પ્રકારની કામગીરીથી તે પોતાની કામગીરી ચલાવી રહ્યો હતો। ત્યારે સ્થળ પર તમામ ટીમો હાજર છે, તમામ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આવનારા સમયમાં કાર્યવાહી પણ કરવામાં આવશે, કલમો પણ લગાવવામાં આવશે, પરંતુ સવાલ આખરે એ થઈ રહ્યો છે કે જ્યારે આટલી મોટી હોનારત સર્જાય છે ત્યારે જ બધી કામગીરી થાય છે, શું પહેલા આ પ્રકારે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હોત અને તપાસ કરવામાં આવી હોત તો આ આખી મોટી જે દુર્ઘટના સર્જાઈ છે તેને રોકી શકાત? તે ચાલુ કરવા માટે સૌથી પહેલાં જે છે તેની પરમિશન લેવામાં આવતી હોય છે। પરમિશનની સાથે સાથે જરૂરી સંસાધનો જે છે તે તેના હોવા જોઈએ, તેના પાસેનો સ્ટ્રક્ચર રિપોર્ટ છે તે હોવો જોઈએ, ફાયર બ્રિગેડની NOC હોવી જોઈએ અને આ સહિત અન્ય જે જરૂરી સંસાધનોની સાથે તેના કારીગરો કેટલા કામ કરે છે તે તમામ બાબતની વિગત જે છે તે ફાયર બ્રિગેડને નોંધાવવાની હોય છે અને ફાયર બ્રિગેડ જ્યારે આ બાબતની પરમિશન આપતી હોય ત્યારબાદ ફટાકડાની ફેક્ટરી જે છે તે શરૂઆત કરી ચૂકવામાં આવતી હોય છે। આ હંગામી ધોરણે એટલા માટે આપવામાં આવતું લાયસન્સ હોય છે કારણ કે કોઈ કાયદેસરનું સ્ટ્રક્ચર જે છે તે અહીંયા આગળ ફટાકડાની ફેક્ટરીમાં નથી બનાવી શકાતું, માત્ર ને માત્ર પતરાથી અને આસપાસ કાચી દિવાલો અને આ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવામાં આવતું હોય છે। જી મૌલિક, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું।